તો ભાજપે 26 લોકસભા બેઠકો પૈકી હજુ પણ 3 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા નથી। અમદાવાદ પૂર્વ મહેસાણા અને સુરતની બેઠક પર હજુ પણ કોકડું ગુંજવાયેલું છે। અમદાવાદ પૂર્વ બેઠક પર વર્તમાન સાંસદ પરેશ રાવલે લડવાની ના પાડતા હવે ફિલ્મ કલાકાર મનોજ જોશીના નામની સાથે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પટેલ અને CK પટેલના નામ આગળ છે। મહેસાણા બેઠક પર વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલને રિપીટ કરવાની સંભાવના ઓછી છે। પૂર્વ મંત્રી રજનીકાંત પટેલ અને ડેપ્યુટી CM નીતિન પટેલના નામ આગળ છે। સુરત બેઠક પર વર્તમાન સાંસદ દર્શના જરદોશને રિપીટ કરવાની સંભાવના નહિવત હોવાથી સાથે નીતિન ભજેવાલા અને મહેશ સવાણીના નામ આગળ ચાલી રહ્યા છે। 4 એપ્રિલ ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ભાજપ આજે ત્રણેય બેઠકોના નામ જાહેર કરે તેવી સંભાવના જોવાઈ રહી છે।